તો હું તમને અત્યારે બતાવું છું, જોઈ શકો છો પિઝનનું ટિટેનિયમ હાર્ડ એનોડાઇઝ હાંડી કુકર. એમાં આવી રીતના લીડ મેડ ફ્રોમ સ્ટેનલેસ સ્ટીલનો લીડ આવશે, ઉપર પછી ગ્લાસ લીડ બી આવશે અને હાર્ડ હાંડી કુકર છે. આવી રીતના પિઝનનું છે, કંપનીનું, જોઈ શકો છો. ને એમાં 5 year વોરંટી છે અને 5 લીટર છે. આ એનો શેપ છે, આવી રીતના. જોઈ શકો છો. તો હવે આપણે અનબોક્સિંગ કરીશું એનું. આમાં તમે ચાવલ, દાળ, પુલાવ બધું બનાવશો. તો આપણે પહેલા શરૂ કર્યું છે 5 લીટરનું પ્રેશર કુકર. અને ફ્રેન્ડ્સ, આ પ્રેશર કુકર અમે ઓનલાઈન નથી લીધેલું. આ અમે લીધેલું છે પિઝન સુરતમાં, ત્યાંથી લીધેલું છે. એકદમ હેવી છે, સ્ટીલનું છે ઢાંકણ એનું. આવી રીતના પેકિંગ છે એનું. પછી વોરંટી કાર્ડ છે એનું. અહીંયા બધા મેન્યુઅલ આપેલા છે. હવે હું તમને આવી રીતના પેકિંગ છે એનું આપણે ખોલીશું. જોઈ શકો છો આવી રીતના રિબિન યુઝ કરીએ છીએ. આ ગ્લાસનું લીડ છે, કાચનું. તમે એને ખાલી રસોઈ બનાવી, તમારે કુકર નથી વાપરવું અને હાંડી પહેલાં સબ્જી બનાવવી છે તો તમારે ઢાંકણ ઢાંકવું છે, તો પછી બીજું કોઈ ઢાંકવાની જરૂર નથી, અથવા આપણું જે છે એ બી ઢાંકવાની જરૂર નથી. તો હવે હું તમને આ બોક્સ હટાવી લઉં છું. જોઈ શકો છો બોક્સ. એની અંદર આ સીટી આવેલી છે. આમાં આ રીતના પેકિંગ હતું. એકદમ હેવી મજબૂત સીટી છે, લોકલ નથી, પિઝન કંપનીની. ઉપર પિઝન કબૂતર છે. હવે હું આ બોક્સ હટાવી લઉં છું, તમને બતાવું. આ તમે ઇલેક્ટ્રિક ગેસ ઉપર પણ વાપરી શકો. આની પહોળાઈ, હેવી મજબૂત હેન્ડલ. અહીંયા બી તમે આવી રીતના પકડી શકો. હવે હું તમને બતાવી દઉં. આ એની સીટી. આ પેક થઈ ગયું. જોઈ શકો છો. હવે આપણે આ પ્રેશર કુકર ઉપર જે આ નથી વાપરવું ઢાંકણ, ને તમારે હાંડી વાપરવું આવી રીતના ખાલી, તો તમે એ પણ કરી શકો છો. રસોઈ આની અંદર તમે પુલાવ બનાવો છે તો આ ઢાંકણ વાપરી શકો. સબ્જી બનાવવી છે. 5 લીટરનું કુકર છે ને ફ્રેન્ડ્સ 5 વર્ષની વોરંટી છે. અને આ હાર્ડ એનોડાઇઝ છે,
જે નોનસ્ટિક કે છે એ નોનસ્ટિક નહીં, હાર્ડ એનોડાઇઝ. આમાં તમારે કોઈ પણ ખાવામાં નુકસાની નથી. અત્યારે બધા જે નોનસ્ટિક આવે છે લોકલ, એમાં તમને લાંબા સમયે નુકસાન થઈ શકે, પણ આ હાર્ડ એનોડાઇઝ છે એમાં તમને કોઈ તકલીફ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, તમારે જો આવું કુકર લેવું હોય તો અહીંયા પિજનનો સ્ટોર છે સુરત અડાજણમાં, પાલમાં. તમે સર્ચ કરજો પિજન સ્ટોર પાલ અડાજણ સુરત, તો તમને એડ્રેસ મળી જશે. અને આની પ્રાઇસ છે, તમને હું 3 કુકર મેં લીધા છે હવે, તો હું તમને છેલ્લે પ્રાઇસ બતાવીશ કેટલી છે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું. તમે કોમેન્ટમાં લખી શકો છો, બતાવી શકો છો. હવે આપણે આને સાઈડ પર કરી દઈશું ને હું તમને હવે બતાવીશ